વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમ મૈરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. અસતોમાં ષટ્ગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્મા અમૃતમ ગમય. ઓમ શાંતિ શાંતિ શાંતિ. અસ્મદ્ગુરુ સમારંભામ નાથયામૂન મધ્યમામ લક્ષ્મી વલ્લભ પર્યંતામ વંદે ગુરુ પરંપરા. આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામી. ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે બધા સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો પરિહાર આ વિષય પર થોડી વાત શ્રવણ કરીશું. પ્રવચન થોડું કડવું હશે, પરંતુ વર્તમાનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો પ્રચાર અને પ્રસાર થઈ રહ્યો છે, જે વાતોની અંદર સ્થાન સ્થાન પર સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંત, મૂળભૂત શાસ્ત્રો અને વેદાદિક શાસ્ત્રો વિરુદ્ધ જે વિષ ઓકાયું છે, તો એ બધાનું જ દિગ્દર્શન હું તમને આ પ્રવચનની અંદર કરાવીશ અને સાથે સાથે એ સ્વામીની વાતોનો પરિહાર પણ હું કરીશ. બધા જ શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે. પ્રવચન કરતા અગાઉ હું એ વાતની સ્પષ્ટતા કરી દઉં કે આ પ્રવચનમાં કેવલ ને કેવલ હું શાસ્ત્રોના માધ્યમથી જ આ સ્વામીની વાતોનું ખંડન કરીશ. આ સ્વામીની વાતો વાસ્તવની અંદર ગુણાતીતાનંદ સ્વામીએ કરી જ નથી, પરંતુ એમના નામ ઉપર કોઈ અભણ અજ્ઞાની શિશુપાલના વંશજે કરેલી છે અને નામ સ્વામીનું ચડાવી દીધેલું છે. સ્વામી આ બાબતની અંદર પરિપૂર્ણ રીતે નિર્દોષ હતા એવું ઈસવીસન 1935માં સ્વામિનારાયણ સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકો સાથે જ્યારે શાસ્ત્રાર્થ થયો, એ શાસ્ત્રાર્થમાં નામદાર કોર્ટે જજમેન્ટ આપેલું છે. એટલે આ વાત કરનારા ગુણાતીતાનંદ સ્વામી છે જ નહીં, પરંતુ એમના નામ ઉપર કોઈક આસુરી તત્વએ એ આ વાત કરેલી છે અને નામ સ્વામીનું ચડાવ્યું. તો સર્વપ્રથમ આ વાતોનો પરિહાર કરતા પહેલા ગુણાતીતાનંદ સ્વામીના જીવનનો એક પ્રસંગ હું તમારી સન્મુખ ઉપસ્થિત કરું છું, જેથી તમને ખબર પડશે કે ગુણાતીતાનંદ સ્વામીએ આ વાત કરી જ નથી. સત્સંગી જીવનના બીજા પ્રકરણના 17મા અધ્યાયમાં પ્રસંગ આવે છે કે એક સમયે ભગવાન સ્વામિનારાયણ સંતો અને ભક્તોની સાથે વિચરણ કરતા ભાદરા ગામ પધાર્યા. ભાદરા ગામમાં ભરાયેલી મોટી સભામાં મૂળ શર્મા ઉર્ફે ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણને પૂછે છે કે પ્રભુ, અસુરોના કયા લક્ષણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ એમને ઉત્તર આપતા કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ ગૃહાચરણમિત્યે તન મુખ્યમ લક્ષણમાસુ. અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણો છે, તેમાં પ્રધાનપણે આ લક્ષણ છે કે શ્રી કૃષ્ણ તથા તેમના વારાહ અધિક અવતારો તથા તેમના ભક્તજનોનો જે દ્રોહ કરવો અર્થાત કે અનિષ્ટ કરવું, તે અસુરોનું મુખ્ય લક્ષણ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે મૂળ શર્માને પોતાના સ્વમુખે અસુરના લક્ષણ કહેલા છે. અને એ જ મૂળ શર્મા પછાડથી ગઢપુરમાં ભાગવતી દીક્ષા લઈ ગુણાતીતાનંદ સ્વામીના નામથી ઓળખાયા અને અક્ષરે અક્ષર ભગવાનની આજ્ઞાનું પાલન કરતા હતા, જેનું વર્ણન કરતા હરિચરિત્રમાં
અખંડાનંદ બ્રહ્મચારીજી લખે છે કે ધ્યાયતો મામ ગુણાતીતાનંદસ્ય મદવચઃ સ્થિતિઃ, અર્થાત કે ગુણાતીતાનંદ સ્વામીનું અંગ કયું તો ભગવાન શ્રી હરિની આજ્ઞા અનુસાર વર્તવું એ ગુણાતીતાનંદ સ્વામીનું અંગ હતું. હરિચરિત્રમ ચતુર્થ પરિચ્છેદ 61મા અધ્યાયના 25મા શ્લોકમાં આ વાત અખંડાનંદ બ્રહ્મચારીજીએ લખેલી છે. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીનું અંગ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં અક્ષરે અક્ષર વર્તવાનું હતું. અને એઓ શિક્ષાપત્રીની 29મા શ્લોકની વ્યાખ્યા અચૂક પાડતા હતા. જે 29મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણ લખે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ શાતાની શાસ્ત્રાણી નમાન્યં કદાચ. અર્થાત કે જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાન તથા શ્રી કૃષ્ણ ભગવાનના અવતારોનું ખંડન કરેલું હોય તે શાસ્ત્ર ક્યારેય માનવું નહીં અને સાંભળવું નહીં. આ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞામાં વર્તતા હતા. તો એવો રામકૃષ્ણાદિક અવતારોનો દ્રોહ કરે, એનું ખંડન કરે, એમની લીલા પર આક્ષેપ કરે એવી વાતો ક્યારે પણ કરી શકે જ નહીં. કારણ કે હરિચરિત્રમની અંદર સ્પષ્ટ રૂપે એવું લખેલું છે કે ગુણાતીતાનંદ સ્વામીનું અંગ ભગવાનની આજ્ઞામાં અક્ષરે અક્ષર વર્તવું. અને ભગવાન સ્વામિનારાયણે એઓને ખુદ વિજ્ઞાન કરાવેલું છે કે શ્રી કૃષ્ણ તથા તેમના વરાહાદિક અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો એ જ અસુરોનું લક્ષણ છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે ગુણાતીતાનંદ સ્વામીને જ્ઞાન આપેલું એવા એ ગુણાતીતાનંદ સ્વામી કેવી રીતે ભગવાનના અવતારોનો દ્રોહ કરી શકે. પરંતુ વાતોની અંદર તો સ્થાન સ્થાન પર એવું જોવા મળે છે કે ગુણાતીતાનંદ સ્વામીના નામ પર કોઈક અસુરે આ વાતોમાં પાને પાને અવતારો પર વિષ ઓકે, ભગવાનની દિવ્ય લીલાઓ પર ઉંગલી નિર્દેશ કરેલો. અને જ્યારે વિક્રમ સંવત 1959માં સર્વપ્રથમ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો છપાઈને પ્રસિદ્ધ થઈ ત્યારે વડતાલના તત્કાલીન કોઠારી શ્રી ગોરધનદાસજીએ એ છપાવનારાને નોટિસ પણ આપેલી હતી. જે વાત બોચાસણ બંડના અતિથિ ઇતિહાસ ભાગ 1 પૃષ્ઠ 126 અને 127 પર જોવા મળે છે. અને તમારી સ્ક્રીન ઉપર પણ એ નોટિસની કોપી તમને જોવા મળશે. તો જ્યારે આ સ્વામીની વાત છપાઈને પ્રસિદ્ધ થઈ અને એમાં સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી વિરોધ તથા સનાતન ધર્મના મૂળભૂત ગ્રંથથી વિરોધ અગણમ બગણમ લખાયેલું જોયું ત્યારે વડતાલના કોઠારીએ છપાવનારાને નોટિસ મોકલેલી હતી. અને એને લઈને એણે એ આવૃત્તિ પાછી પણ ખેંચી લીધી હતી. પરંતુ પછાડથી આ આવૃત્તિ પુનઃ ઇતર સંસ્થાઓમાંથી છપાતી ગઈ અને અત્યારે પણ એ છપાય છે. આ સ્વામીની વાતોમાં કેટલાય સ્થાન પર જે વિરોધાંશ છે, જે સંપ્રદાયના મૂળભૂત સિદ્ધાંતથી સનાતન ધર્મના મૂળભૂત સિદ્ધાંતથી વિરુદ્ધમાં જે કંઈ લખાયું છે એ તમને હું આજના પ્રવચનની અંદર સંભળાવું છું અને સાથે સાથે એ વાતોનો પરિહાર પણ કરું છું. પુનઃ કહું છું, બધા શ્રોતાગણો એકાગ્ર મને કરીને આ પ્રવચન શ્રવણ કરે.
પ્રવચન મોટું છે, પરંતુ તમારા હિતને અર્થે આ પ્રવચનને તમે અવશ્ય સાંભળજો અને આત્મસાત કરજો અને પછી નક્કી કરજો કે શું વાસ્તવમાં આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો સ્વામી જેવા પરમ ભાગવત કરી શકે કે ન કરી શકે, એનો નિર્ણય તમારે કરવાનો છે. તો આવો આપણે બધા ગુણાતીતાનંદ સ્વામીની વાતોની સ્વલ્પ પ્રસાદી ગ્રહણ કરીએ. ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત, એમાં પ્રકરણ 1 વાત 293 સ્વામી કહે છે કે ઇન્દ્ર વિશ્વરૂપને માર્યો, તેથી 4 બ્રહ્મહત્યા લાગી. તેમાં એક તો ગુરુની, બીજા ગૌરની, ત્રીજી બ્રાહ્મણની ને ચોથી બ્રહ્મવેત્તાની. પછી તેને નારદજી મળ્યા. તેણે કહ્યું, જે તારા ભાઈ વામનજી છે તે ભગવાનનો અવતાર છે, માટે તેનો તું આશરો કર. પછી ઇન્દ્રે વામનજીનો નિશ્ચય કર્યો. તેણે કરીને બ્રહ્મહત્યા ટળી ગઈ. એટલું વામનજીનો આશરો કરવાથી કામ થયું, માટે આશરો મોટી વાત છે. આ પ્રમાણે અહીં સ્વામીજીએ 293મી વાતમાં કહ્યું છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. આનો કાળ જે બતાવવામાં આવેલો છે ને, એ કાળ સંપૂર્ણપણે ગલત છે. કારણ કે દેવરાજ ઇન્દ્રએ વિશ્વરૂપનો વધ કર્યો એ વૈવસ્વત મન્વંતરની પ્રથમ ચોકડીમાં, અને તે વખતે વામન અવતાર હજુ થયો ન હતો. આ સંબંધમાં શ્રીમદ ભાગવતના 6 સ્કંદના 10મા અધ્યાયના 16મા શ્લોકમાં આ વાતની સ્પષ્ટતા થઈ છે. ત્યાં સુખદેવજી મહારાજ કહે છે કે તત સુરાણામ અસુરૈ રણઃ પરમ દારુણઃ તેત્રામુખે નર્મદાયામ અભવત પ્રથમે યુગે. અર્થાત કે તે સમયે ચાલી રહેલા વૈવસ્વત મન્વંતરની પ્રથમ ચતુર્યુગના ત્રેતાયુગનો હજી પ્રારંભ થયો હતો. તે સમયે નર્મદાના કિનારે દેવતાઓ અને વૃત્તાસુર આદિ દૈત્યો વચ્ચે પરમ દારૂણ યુદ્ધ થયું. અરે વૃત્તાસુર કોણ છે? તો વૃત્તાસુર વિશ્વરૂપનો ભાઈ છે. પષ્ટા પ્રજાપતિએ અભિચાર મંત્રથી યજ્ઞ કરેલો હતો. એનું કારણ કે દેવરાજ ઇન્દ્રએ એના પુત્રને મોતને ઘાટ ઉતારી લીધેલો હતો, અને એટલે માટે એનો પ્રતિશોધ લેવાને અર્થે ત્વષ્ટા પ્રજાપતિએ અભિચાર મંત્રથી યજ્ઞ કર્યો, અને દક્ષિણા અગ્નિમાંથી વૃત્તાસુરનું પ્રાગટ્ય થયું. અને પછી એણે દેવરાજ ઇન્દ્રને હરાવવાને અર્થે, મારવાને અર્થે એના પર આક્રમણ કરેલું હતું. અને તે વખતે ભરૂચ પાસે આવેલી નર્મદા નદીના તટ પર દેવતાઓ અને વૃત્તાસુર આદિક દૈત્યોનો દારૂણ સંગ્રામ થયો હતો. હવે અહીં એક કાળ પણ લખેલો છે. સુખદેવજી મહારાજ પોતાના સ્વમુખે કહે છે કે વૈવસ્વત મન્વંતરની પ્રથમ ચતુર્યુગીના ત્રેતાયુગનો હજી આરંભ થયો હતો, ત્યારે આ સંઘર્ષ થયો હતો. એટલે વિશ્વરૂપનો જન્મ પણ વૈવસ્વત મન્વંતરના પ્રથમ ચતુર્યુગીની ત્રેતાયુગમાં થયો હતો. અને એ જ સમયે વૃત્તાસુરનો પણ જન્મ થયો હતો. અને પોતાના ભાઈનો પ્રતિશોધ લેવાને અર્થે વૃત્તાસુરે દેવતાઓ પર આક્રમણ કરેલું હતું. અને તે વખતે હજુ વામન અવતારનું પ્રાગટ્ય થયું નહોતું. વામન અવતારનું પ્રાગટ્ય તો 28મી ચોકડીમાં થયું છે. એ પહેલા તો રામા અવતાર, નરસિંહ અવતાર ઇત્યાદિ અવતારો થઈ ગયા છે. વામન અવતાર તો અત્યારે જે વૈવસ્વત મન્વંતરની 28મી ચોકડી ચાલે છે એના ત્રેતાયુગમાં. એટલે સ્વામીએ અહીં જે કહેલું છે ને, એ સંપૂર્ણપણે ગલત છે. જે લોકોએ જોવું હોય એ શ્રીમદ ભાગવત 6ઠ્ઠો સ્કંદ 10મો અધ્યાય એનો 16મો શ્લોક જોઈ લઈ. એમાં આ વાત લખેલી છે.
એટલે સ્વામી અહીં જે કહી રહ્યા છે એ સંપૂર્ણપણે અસત્ય છે. તે જ પ્રમાણે સ્વામીની વાતો પ્રકરણ 2 11મી વાતોમાં તો સ્વામીજી એવું કહે છે, જે ગામ જાડિયામાં શ્રીજી મહારાજ બહુ વાર પોઢીને જાગ્યા. પછી સર્વે સંતે પૂછ્યું, જે હે મહારાજ, આજ તો તમે બહુ વાર પોઢી રહ્યા. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે તમે બહુ તપ કર્યું તે અમે રાજી થયા. માટે આજ તો તમારા સારું અમે ધામ જોવા ગયા હતા. તે પ્રથમ તો અમે બદ્રિકા આશ્રમમાં ગયા. તે બદ્રિકા આશ્રમ વાસીએ અમારી પૂજા આરતી સ્તુતિ કરી અને બેઠા. પછી તેને અમે કહ્યું, જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું, જે હે મહારાજ, આ ધામ તમારું છે, માટે અહીં સાધુને રાખો. પછી અમને એમ જણાણું, જે આવો તો ચરોતર છે, કેમ જે કોઠા બોર ત્યાં પણ મળે છે. પછી અમે ત્યાંથી શ્વેતદ્વીપમાં ગયા. તે ત્યાંના વાસીએ અમને પધરાવીને પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી અમને તેણે કહ્યું, જે હે મહારાજ, બહુ દયા કરીને દર્શન દીધા. પછી તેને અમે કહ્યું, જે અમારા સાધુ સારું જાયગા જોવા અહીં આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું, જે હે મહારાજ, આ ધામ તમારું છે, તે અહીં સાધુને રાખો. પછી અમને જણાનું, જે સ્થાન તો બહુ સારું, પણ પ્રભુ ભજવામાં સુખ જણાનું નહીં. શા માટે? જે ક્ષીર સમુદ્ર એક કોરે હુડડિયા કરે છે. પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા, વૈકુંઠ લોકમાં ગયા. તે વૈકુંઠવાસી રામચંદ્રજી તેણે અમારી પૂજા આરતી સ્તુતિ કરીને બેઠા. પછી તેને અમે કહ્યું, જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છે. ત્યારે તેણે કહ્યું, જે હે મહારાજ, આ ધામ તમારું છે, માટે અહીં સાધુને રાખો. પછી અમને એમાં કાંઈ સારું જણાણું નહીં, કેમ જે 4 ભુજા ને સ્ત્રીઓનો પ્રસંગ તે ઠીક નહીં. પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા, તે ગોલોકમાં ગયા. પછી ત્યાંના વાસી જે શ્રી કૃષ્ણ તેણે અમારી પૂજા આરતી સ્તુતિ કરી ને બેઠા. પછી તેમને અમે કહ્યું, જે અમારા સાધુ સારું જાયગા જોવા આવ્યા છીએ. ત્યારે તેણે કહ્યું, જે હે મહારાજ, આ ધામ તમારું છે, માટે અહીં સાધુને રાખો. પછી અમને એમાં પણ કાંઈ સારું જણાણું નહીં, કેમ જે ગોપ ગોપીઓ તેને જોઈને પ્રભુ બજાય નહીં, અને કેટલીક જાતનો ગડબડાટ તેને જોઈને અમે ચાલી નીસર્યા. તે પ્રકૃતિ પુરુષના લોકમાં ગયા ને લોકને જોઈને બહુ રાજી થયા, જે અહીં સાધુને રાખીએ. ત્યાં તો પ્રકૃતિ અને પુરુષ દેખાણા. તેને જોઈને અમે પ્રકૃતિને પૂછ્યું, જે તું ધોળી કેમ છે ને એ પુરુષ કાળો કેમ છે? ત્યારે તેણે કહ્યું, કે એ પુરુષ મારી સાથે જોડાણો તેણે કરીને મારામાં શ્યામતા હતી, તે પુરુષમાં ગઈ, ને પુરુષમાં રૂપ હતું તે મારામાં આવ્યું. પછી અમને એમ વિચાર થયો, જે અહીં સાધુને રાખવા નહીં, કેમ જે માયા કાળા કરી નાખે. પછી તેને જોઈને અમે ચાલી નીસર્યા, તે અક્ષરધામમાં ગયા. ને અક્ષરધામના મુક્તે અમને દિવ્ય સિંહાસન ઉપર પધરાવીને અમારી પૂજા કરી, આરતી સ્તુતિ કરીને બેઠા. પછી અમે કહ્યું, જે અમારા સાધુ સારું ધામ જોવા આવ્યા છીએ. ત્યારે તે મુક્તે કહ્યું, જે હે મહારાજ, આ ધામ તમારું છે, અને અમે પણ તમારા છીએ, માટે અહીં સાધુને રાખો ને સુખ આપો. પછી અમને એમ જણાણું, જે આ ધામ જેવું કોઈ ધામ નથી, માટે અહીં સાધુને રાખવા એ જ ઠીક છે. આ પ્રમાણે સ્વામીએ અહીં વાત કરી છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. અહીં તો આ વાતમાં સ્વામી ભગવાન સ્વામિનારાયણને અજ્ઞાની સિદ્ધ કરી રહ્યા છે. ઉપનિષદમાં કહ્યું છે, યહ સર્વજ્ઞ સર્વવેદ, કે પરમાત્મા સર્વજ્ઞ છે અને વિશેષપણે બધું જ જાણે છે. જે પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિને પોતાના સાધુને અર્થે ધામ જોવા જવું પડે, એટલે એઓને
પૂર્વાપરનું કંઈ પણ ભાન નથી. કહેવાનું તાત્પર્ય એ છે કે આ પ્રમાણે કહી સ્વામી અહીં એવું કહી રહ્યા છે કે ભગવાન શ્રી હરિને કંઈ જ ખબર નથી. જે સર્વજ્ઞ હોય ને એને બધી જ ખબર હોય. એને કોઈ ધામ જોવા જવાની જરૂર ન હોય. એને બધું જ ખબર હોય કે ક્યાં કયું ધામ રહ્યું છે અને ક્યાં કેટલું સુખ છે. અને મજાની વાત તો એ છે કે ભગવાન સ્વામિનારાયણ જે આ વખતે સાધુ રૂપમાં અવતાર ધારણ કરીને પધારેલા હતા, તેઓ પોતાની લીલા પૂર્ણ કરી ગોલોક ધામની અંદર ગયા છે, અક્ષરધામમાં નથી ગયા. અને એનું પ્રમાણ ભક્ત ચિંતામણીની અંદર જોવા મળે છે. જેમ કે ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે કરી કાજ મહારાજ મોટા ગયા પોત્યે ગોલોક. ભક્ત ચિંતામણી 162મું પ્રકરણ, ચોથી ચોપાઈ. ભગવાન શ્રી હરિ પોતાનું કાર્ય પૂર્ણ કરી પુનઃ ગોલોકની અંદર. હવે ભગવાન શ્રી હરિ જે સ્થાનની અંદર ગયા હોય ત્યાં જ સાધુઓએ જવાનું છે. એને અક્ષરધામમાં તો જવાનું નથી, કારણ કે ભગવાન સ્વામિનારાયણ જ ગોલોક ધામની અંદર ગયા છે. તો સાધુઓએ ક્યાં જવાનું હોય? ગોલોક ધામની અંદર. અને અહીં સ્વામી તો એવું કહી રહ્યા છે કે ગોલોક ધામમાં ગોપ ગોપીઓ તેને જોઈને પ્રભુ ભજાય નહીં, પરંતુ ભગવાન સ્વામિનારાયણ તો ગોલોકમાં ગયા છે. હવે સાધુઓએ ક્યાં જવું? તો એને માટે ધરાતલની ઉપર દિલ્હીમાં અને ગાંધીનગરમાં અક્ષરધામની વ્યવસ્થા કરી દીધેલી છે. ભલે ત્યાં જઈને એ લોકો રહેતા હોય, એમાં કોઈ વાંધો નથી. વાસ્તવની અંદર જે લોકો ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે એણે તો ગોલોક ધામની અંદર જ જવાનું છે, કારણ કે ઉદ્ધવ સંપ્રદાયના આશ્રિતોએ એ ગોલોક ધામની જ પ્રાપ્તિ કરવાની છે. એવું પણ નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી 159માં પ્રકરણની અંદર કહી રહ્યા છે. ત્યાં સ્વામી કહે છે કે શ્રી ગોલોક ગુણાતીત જે હરે માયા તમ પાર ધામ તે હરે અચલ અનાદિ દિવ્ય કહે વાય રે શ્રી રાધા કૃષ્ણ રહે તેહ માય રે અતિ અનુપમ ધામ એ હરે પામે ઉદ્ધવ આશ્રિત જન જે હરે. પુનઃ કહું છું, પામે ઉદ્ધવ આશ્રિત જન જે હરે. જે ભગવાન સ્વામિનારાયણના આશ્રિત છે એ લોકો તો ગોલોકને જ પામવાના છે, કારણ કે એ જ ધામની અંદર ભગવાન સ્વામિનારાયણ ગયા છે. હવે ગુણાતીતાનંદ સ્વામી આ વાતની અંદર એવું કહે છે કે સાધુઓને માટે ભગવાન સ્વામિનારાયણે નવું અક્ષરધામ શોધી નાખ્યું, તો ભલે એ દિલ્હી અને ગાંધીનગરમાં જાય, એ નવા અક્ષરધામની અંદર મોજથી રહે. ભગવાન સ્વામિનારાયણે એની સાથે કોઈ નિસ્બત નથી. જે ઉદ્ધવ સંપ્રદાયનો આશ્રિત છે એને તો ગોલોકમાં જ જવાનું છે, જ્યાં ભગવાન સ્વામિનારાયણ પોતાની લીલા પૂર્ણ કરીને ગયા છે. એટલે સ્વામીએ અહીં જે પણ કંઈક કહેલું છે એ માનવા જોગ થતું નથી. પરબ્રહ્મ પરમાત્મા સર્વજ્ઞ છે, સર્વવિત છે. એને બધું જ ખબર હોય છે કે મારા સાધુઓને મારે ક્યાં રાખવાના. પરંતુ આ પ્રમાણેની વાત કહી સ્વામી અહીં ભગવાન સ્વામિનારાયણને અસર્વજ્ઞ પ્રતિપાદન કરે છે, જે વાત માનવા યોગ્ય નથી. આ પ્રમાણે સ્વામીની વાતોની સ્વલ્પ પ્રસાદી લીધી. હવે આપણે સ્વામીની વાતોનો થોડો થાળ જમીએ. તો ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત, પ્રકરણ 2 વાત 4માં સ્વામી કહે છે કે જે ભગવાનના અવતાર માત્રમાં ચમત્કાર તો ચમકપાણા જેવો છે. તેમાં કેટલાક મણ જેવા છે ને કેટલાક તો 10 મણ જેવા છે ને કેટલાક તો 100 મણ જેવા છે.
ને કેટલાક તો લાખ મણ જેવા છે. તેમાં જે મણ ચમક હોય ત્યાં મંદિરનું લોઢું હોય તેને તાણે, ને 10 મણ ચમક હોય તે તો આખા શહેરના લોઢાને તાણે, ને 100 પણ ચમક હોય તો આખા દેશના લોઢાને તાણે, ને લાખ મણ ચમક હોય તો આખા પરગણાના લોઢાને તાણે. ને આજ તો બધો ચમકનો પર્વત આવ્યો છે, નહીં તો બધું બ્રહ્માંડ કેમ તણાઈ જાય? એમ વાત કરીને બોલ્યા, જે પૂર્વના અવતારમાં તો જેવું ઐશ્વર્ય છે તેમાં તેટલા જીવ તણાણા છે, ને આજ તો સર્વ અવતારના અવતારી, સર્વ કારણના કારણ એવા જે પુરુષોત્તમ તે જ પધાર્યા છે. તેને જોઈને તો અનંત ધામના પતિ ને તે ધામના મુક્ત તે પોતાની મૂર્તિને વિશે તણાઈ ગયા. જેમ ચમકના પર્વતને દેખીને વહાણના ખીલા તણાઈ જાય છે. અહીં સ્વામીના કહેવાનો અભિપ્રાય એવો છે કે એક પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ જ છે, અને બાકીના જે રામકૃષ્ણાદિક અવતાર છે એ તો સાવ સામાન્ય ચમક જેવા છે. કોઈક મણ જેવા છે, કોઈક 100 મણ જેવા છે, કોઈ 10 મણ જેવા છે, કોઈ લાખ મણ ચમક જેવા છે. પરંતુ વ્યાસ અને વાલ્મીકીજીના વચન જોતા તો એ વાત સ્પષ્ટ થાય છે, જે અગાડી હું કહી ગયો કે રામ અને કૃષ્ણ એ પરિપૂર્ણ અવતાર છે, તથા એ સર્વોપરી પણ છે અને સર્વાવતારી પણ છે. તો એ વાત જે છે, અર્થાત કે ભગવાન વેદવ્યાસજી અને વાલ્મીકીજી જે વાત લખી છે એ વાતની સાથે આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોનો મેળ ખાતો નથી. એટલે આ વાત જે છે એ માનવા યોગ્ય રહેતી નથી. તેમ ગુણાતીતાનંદ સ્વામીની 5 પ્રકરણની વાત બીજા પ્રકરણની 23મી વાતમાં સ્વામી કહે છે કે એક હરિજને પ્રશ્ન પૂછ્યો, જે ગોલોક ને મધ્યે જે અક્ષરધામ છે એમ સંપ્રદાયના ગ્રંથમાં લખ્યું છે તે કેમ સમજવું, એ પ્રશ્ન છે. પછી સ્વામી બોલ્યા, જે જેવી જેની સમજણ હોય ત્યાં તેણે અક્ષરધામ માન્ય હોય. એમાં કેટલાક તો બદ્રિકા આશ્રમને અક્ષરધામ માન્ય હોય, કેટલાક તો શ્વેતદ્વીપને અક્ષરધામ માન્ય હોય, કેટલાક તો વૈકુંઠ લોકને અક્ષરધામ માન્ય હોય, કેટલાકે તો ગોલોકને અક્ષરધામ માન્ય હોય. પણ જેને મહારાજનો મહિમા જણાય છે તેને જેમ છે તેમ અક્ષરધામ સમજાય છે. તે ઉપર પ્રથમનો 63મું વચનામૃત વંચાવીને કહ્યું, જે જુઓને મહારાજ લખી ગયા છે કે જેમ ઝીણા મચ્છર હોય તેને મધ્યે કીડી હોય તે મોટી દેખાય, ને કીડીને મધ્યે વીછી હોય તે મોટું દેખાય, ને વીછીને મધ્યે સાપ હોય તે મોટું દેખાય, ને સાપને મધ્યે સમળા હોય તે મોટી દેખાય, ને સમળાને મધ્યે પાળો હોય તે મોટો દેખાય, ને પાળાને મધ્યે હાથી હોય તે મોટો દેખાય, ને હાથીને મધ્યે ગિરનાર જેવો પર્વત હોય તે મોટો દેખાય, ને તે પર્વતને મધ્યે મેરુ પર્વત મોટો દેખાય, ને તે મેરુ જેવા પર્વતને મધ્યે લોકાલોક પર્વત તે અતિશય મોટો જણાય છે. તેમ ગોલોકને મધ્યે અક્ષરધામ છે એમ સમજવું. પણ કાંઈ એક હાથીમાં ગિરનાર પર્વત આવી ગયો એમ નથી, અને બીજા અનંત પર્વતને મૂકીને ગિરનાર પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને મેરુ પર્વતને ગણ્યો છે, ને બીજા અનંત પર્વતને મૂકીને લોકાલોક પર્વતને ગણ્યો છે. તેમ એવી જ રીતે અનંત ધામને મૂકીને અક્ષરધામને કહ્યું છે. પણ કાંઈ ગોલોકમાં અક્ષરધામ આવી ગયું એમ નથી, અને બીજા ધામની તો અવધિ કહી છે પણ અક્ષરધામની તો અવધિ કહી નથી. એ સિદ્ધાંત વાંચે. આ વાત સંપૂર્ણપણે ગલત છે, કારણ કે પ્રથમના 63મા વચનામૃતની અંદર આવું કંઈ કહ્યું જ નથી. અને વાત રહી અક્ષરધામની અવધિની, તો શાસ્ત્રોની અંદર અર્થાત કે વાસુદેવ મહાત્મયમાં અક્ષરધામની અવધિ બતાવેલી છે, પરંતુ ગોલોકની અવધિ બતાવેલી નથી. જેમ કે સ્કંદ પુરાણ વૈષ્ણવ ખંડ વાસુદેવ મહાત્મયમાં
16 અને 17મા અધ્યાયમાં ભગવાન વેદવ્યાસજીએ ભગવાનના ધામનું વર્ણન કરેલું છે. જે ધામમાં દેવર્ષિ નારદ સદેહે જાય છે, જેનું વર્ણન કરતા ભગવાન વેદવ્યાસજી લખે છે કે નારદ મુનિ બહુ પ્રકાશમાન, ગોળાકાર, રત્નના કિલ્લા વાળું અને શ્રેષ્ઠ રાજમાર્ગે કરીને સુશોભિત એવું ગોલોકપુર નામે ભગવાનના ધામને પામ્યા. અને તે નારદજીએ તે ગોળાકાર ગોલોકપુરના મધ્યમાં મહાચોકમાં જોયેલું મહાતેજ જોયું. મહાતેજ કેવું હતું તો એક સાથે ઉદય પામ્યા એવા કોટી સૂર્યોને સદૃશ્ય પ્રકાશમાન દિવ્ય અતિશય શ્વેત અને અમાપ એવું તેજ નારદજીના જોવામાં આવ્યું. આ તેજ સર્વ દિશાઓ તથા સર્વ વિદિશાઓ તથા ઉપર નીચે વ્યાપ્ત હતું. એવું અને સચ્ચિદાનંદ છે લક્ષણ, જેનું એવું તે અક્ષર બ્રહ્મ નામથી કહેવામાં આવે એવું તેજ છે. વળી કેવું તેજ તો મૂળ પ્રકૃતિ પુરુષ અને તેના કાર્ય પ્રધાન પુરુષાદિક સર્વમાં વ્યાપી રહેલા જે તેજને યોગાભ્યાસથી સમાધિ સિદ્ધિને પામેલા પુરુષો પોતાના શરીરના અંત પ્રદેશમાં રહેલા 6 ચક્રોને ઉલ્લંઘન કરી ભગવાન વાસુદેવના પ્રસાદથી મસ્તકમાં રહેલા સહસ્ત્ર દળ કમળમાં સાક્ષાત જુએ છે એવા અક્ષર બ્રહ્મ ને નારદજી દેખતા હતા. આ પ્રમાણે દેવર્ષિ નારદ સદેહે ભગવાનના ધામમાં ગયા અને ગોલોક નામની પુરીને પામ્યા. અને ત્યાંથી અગાડી વળતા તેઓએ એક દિવ્ય ચોક જોયો. એ ચોકને જ અક્ષરધામ કહેવાય છે. હવે ગુણાતીતાનંદ સ્વામીની આ વાતોની અંદર એવું લખેલું છે કે બીજા ધામની તો અવધિ કહી છે, પણ અક્ષરધામની તો અવધિ કહી નથી. પરંતુ અહીંયા ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે કે ગોલોકના મધ્યમાં જે કાંચનમય ભૂમિ છે, જેમાંથી કોટી કોટી સૂર્ય અને ચંદ્રના જેવો પ્રકાશ નીકળી રહ્યો છે, એને અક્ષર બ્રહ્મધામ કહેવામાં આવે છે. એની તો અવધિ બતાવેલી છે. એટલે ગુણાતીતાનંદ સ્વામીની આ વાત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. કારણ કે સંપ્રદાયના મૂળ પ્રબંધ વાસુદેવ મહાત્મ્યની સાથે એ મળતી આવતી નથી. અને આ જ પ્રમાણેની વાત ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર કરેલી છે, જેની અંદર ભગવાન સ્વામિનારાયણે ભગવાનના ધામનું વર્ણન કરેલું છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણી 159મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ ભગવાનના ધામનું વર્ણન કરેલું છે. અને ત્યાં પણ એઓએ એ જ વાત કહેલી છે કે અક્ષરધામ જે છે એ અક્ષરધામની મર્યાદા બતાવેલી છે, પરંતુ ગોલોક ધામની મર્યાદા બતાવેલી નથી. જે લોકોએ જોવું હોય તે જોઈ લે. ત્યાં આ વાત લખેલી છે. એટલે સ્વામીની આ વાત જે છે એ વેદવ્યાસજીના વચનથી સંપૂર્ણપણે વિપરીત છે. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રકરણ 2 38મી વાતમાં સ્વામી કહે છે કે જે બીજું અધિક કાંઈ સમજવાનું નથી, એટલું જ સમજવાનું છે તે મહારાજને પુરુષોત્તમ જાણવા ને આ સંત બધાએ અક્ષર છે અને ઓલિયા મૂળ અક્ષર છે તે પણ અહીં દેહ ધરીને આવ્યા છે. એ 2 વાત પ્રથમના વચનામૃતમાં કહી છે, પરંતુ આ વાત સંપૂર્ણપણે વચનામૃત ગ્રંથથી જ વિરુદ્ધ છે તથા સંપ્રદાયના માન્ય પ્રબંધથી વિરુદ્ધ છે. સંપ્રદાયના સત્સંગી જીવન, વચનામૃત, ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય ઇત્યાદિ ગ્રંથોનું અવલોકન કરીએ તો એક પણ સ્થાન પર એવું નથી લખેલું કે ભગવાન સ્વામિનારાયણની સાથે ગુણાતીતાનંદ સ્વામી નામના મૂળ અક્ષર દેહ ધરીને આવેલા. આ બધી જ વાત ભગવાન સ્વામિનારાયણ સ્વધામ પધાર્યા પછી
અને સદગુરુ ગોપાળાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામી ભગવત ધામ પધાર્યા પછી કહેવામાં આવેલી છે. અને જ્યારે ઈસવીસન 1935માં અક્ષર પુરુષોત્તમના સાધુઓ સાથે વડતાલના વિદ્વાનોનો શાસ્ત્રાર્થ થયો બોરસદ કોર્ટમાં, ત્યારે પણ આ બધી વાત જે છે એ ત્યાં ચર્ચાઈ હતી. અને સામેવાળા પક્ષના લોકોએ એ વાત કબૂલ કરી છે કે અમે લોકો ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર માનીએ છીએ, પરંતુ સંપ્રદાયના કોઈ ગ્રંથોની અંદર આ વાત લખાયેલી નથી. એટલે આ વાત પણ કેવલ ને કેવલ સ્વશ્લાઘા કરવાને અર્થે ગુણાતીતાનંદ સ્વામીના નામ પર કોઈએ ઘડી કાઢેલી છે એવું દેખાય છે. તેમ પ્રકરણ 2 વાત નંબર 41માં સ્વામી કહે છે કે આજ તો પુરુષોત્તમ અક્ષરધામને મુક્તે સહિત પધાર્યા છે. તે ભેળા અનંત ધામોના ભગવાન તેના મુક્તે સહિત અહીં પધાર્યા છે. તે સા સારું તો પોતપોતાની ખોટ કાઢવા ને પુરુષોત્તમનું સ્વરૂપ સમજાવવા અહીં આવ્યા છે. આ પ્રમાણે અહીં તો સ્વામીએ હદ કરી નાખી છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્યના 13મા વચનામૃતમાં કહે છે કે એ અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે, અને સર્વે અવતાર પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આ પ્રમાણે અહીં સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહે છે કે બધા જ અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમની અંદર લીન થઈ જાય છે. અને આ જ વાત ભગવાન વેદવ્યાસજીએ મહાભારતના શાંતિ પર્વ 339મા અધ્યાયના 106 અને 107મા શ્લોકમાં શ્રીમદ નારાયણ ભગવાને પોતાના સ્વમુખે કહેલી છે. ત્યાં શ્રીમદ નારાયણ ભગવાન કહે છે કે અતિક્રાંતઃ પુરાણેષુ શ્રુતાસ્તે યદિ વા ક્વચિત અતિક્રાંતાશ્ચ બહવઃ પ્રાદુર્ભાવા મમોત્તમઃ લોક કાર્યાણિ કૃત્વા ચ પુનઃ સ્વામ પ્રકૃતિમ ગતાઃ. अर्थात कि हे नारद, मेरे जो अवतार अब तक व्यतीत हो चुके हैं उन्हें संभवतः तुमने पुराणों में सुना होगा. मेरे कई उत्तम अवतार हो चुके हैं. वे अवतार लोक हित के कार्य संपन्न करके पुनः अपने मूल स्वरूप में मिल गए हैं. આ પ્રમાણે અહીં શ્રીમદ નારાયણ ભગવાને પણ પોતાના સ્વમુખે કહ્યું છે કે બધા જ અવતારો મૂળ રૂપમાંથી થાય છે અને પાછા મૂળ રૂપની અંદર લીન થઈ જાય છે. તો એવા અવતારોએ પોતાની કસર કાઢવાને અર્થે શા માટે આ ધરાતલની ઉપર ભગવાન શ્રી હરિ પ્રગટ થયા, ત્યારે એણે આવવું જ પડે. એટલે આ વાત સંપૂર્ણપણે વ્યાસના સિદ્ધાંત તથા ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા જોગ રહેતી નથી. તેમ બીજા પ્રકરણની 55મી વાતમાં સ્વામીએ કહ્યું છે કે એક હરિજને પ્રશ્ન પૂછ્યો, જે બીજા અવતારે વર્તમાન પડાવ્યા નથી ને કલ્યાણ તો કર્યા જ છે ને આજ વર્તમાન પડાવીને કલ્યાણ કરે છે, તેનો શું હેતુ છે? પછી સ્વામી બોલ્યા, જે બીજાએ કલ્યાણ તો ક્યાં કર્યા છે, પણ કારણ શરીરના ભાવને તાળીને કલ્યાણ કર્યા નથી. ને જો કારણ શરીરના ભાવને તાળીને કલ્યાણ કર્યા હોય તો ગોલોક ને વૈકુંઠ લોકમાં કજિયા શા સારું થાય? માટે ગોલોકમાં રાધિકાજીએ શ્રીદામા સાથે વડવેડ કરી ને વૈકુંઠ લોકમાં જય વિજયે સંકાદિક સાથે વડવેડ કરી છે. તે એમ જાણવું જે ત્યાં કારણ શરીર નહીં તળ્યું હોય. પરંતુ આ વાત સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણે સારંગપુરના 14મા વચનામૃતમાં રાધિકાજી ગોલોકમાંથી પડ્યા અને જય વિજય વૈકુંઠમાંથી કેમ પડ્યા એનું કારણ બતાવેલું છે. ત્યાં સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે ભગવાનના ભક્ત હોય તે ભગવાનના ધામ જે વૈકુંઠ આદિક તેને પામીને પાછા પડતા નથી, એમ ભગવાને ગીતામાં કહ્યું છે. અને જે પડતો હશે તે સે દોષે કરીને પાછો પડતો હશે.
પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે કોણ ભગવાનના ધામને પામીને પાછો પડ્યો છે એક તો બતાવો. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ કહ્યું, જે એક તો વૈકુંઠમાંથી જય વિજય ભગવાનના પાર્ષદ પડ્યા અને ગોલોકમાંથી રાધિકાજી ને શ્રીદામા પડ્યા. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે જય વિજય પડ્યા એ તો ભગવાને પોતાના સંતનો મહિમા દેખાડવા સારું પાડ્યા. જે સંકાદિક જેવા સંતનો દ્રોહ કરે તો વૈકુંઠાદિક જેવા ધામને પામ્યા હોય તો પણ પડી જાય. અને જય વિજય તો પાછા ત્રીજે જન્મે ભગવાનના વૈકુંઠ ધામમાં પહોંચ્યા, માટે એ કાંઈ પડ્યા ન કહેવાય, એ તો ભગવાનની ઈચ્છાએ થયું. અને પડ્યો તો તે કહેવાય જેને પાછો ભગવાનનો સંબંધ જ ન રહે. અને ગોલોકથી રાધિકાજી પડ્યા તે પણ ભગવાનની ઈચ્છાએ પડેલા હતા. અને પોતાને પણ મનુષ્ય દેહ ધરીને અનંત જીવનો ઉદ્ધાર કરવો હતો અને પોતાના કલ્યાણકારી જે ચરિત્ર તેને વિસ્તારવા હતા, માટે રાધિકાજીને કોઈ પડ્યા કહે તો ભગવાન પણ તે ભેળે પડ્યા કહેવાય. તે સારું, ભગવાનની ઈચ્છાએ જે ગોલોકથી પૃથ્વીને વિશે આવ્યા એ તે કાંઈ પડ્યા ન કહેવાય. એ ઠેકાણે તો ભગવાનની ઈચ્છા જાણવી. તે ભગવાનની ઈચ્છાએ તો અક્ષરધામમાંથી પણ દેહ ધરે અને જળ હોય તે ચૈતન્ય થઈ જાય. અહીં ભગવાન સ્વામિનારાયણે આ બાબતની સ્પષ્ટતા કરી છે કે ગોલોક ધામમાંથી રાધિકાજી ધરાતલ પર આવ્યા, અર્થાત કે પડ્યા, અને વૈકુંઠમાંથી જય વિજય પડ્યા. તેમાં કેવલ ને કેવલ ભગવાનની ઈચ્છા હતી, પરંતુ બીજું કોઈ કારણ હતું નહીં. જ્યારે અહીં સ્વામી એવું કહે છે કે કારણ શરીરના ભાવને તાળીને કલ્યાણ કર્યા હોત તો ગોલોક ને વૈકુંઠ લોકમાં કજિયા શા સારું થાય. પરંતુ કારણ શરીર જ્યાં લગીન હોય ને ત્યાં લગીન ભગવાનના ધામમાં જીવાત્માથી જવાતું નથી. એટલે રાધિકાજી અને જય વિજય જે પડેલા હતા એમાં ભગવાનની ઈચ્છા હતી એવું ભગવાન સ્વામિનારાયણ સારંગપુરના 14મા વચનામૃતની અંદર કહે છે. એના દ્વારા સ્વામીની આ વાત સંપૂર્ણપણે અસત્ય સિદ્ધ થઈ જાય છે. એમ પ્રકરણ 2 વાત નંબર 72 ની અંદર સ્વામી કહે છે, જે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા છે તે કરતા તો આ સત્સંગીના સમાધિનિષ્ઠ છોકરા સામું જોઈએ છીએ ત્યાં તો મહારાજને પ્રતાપે કરીને કરોડ કરોડ ગણો અધિક દૈવત જણાય છે. આ વાત સંપૂર્ણપણે ગલત છે. એનું કારણ એ કે કોઈ સત્સંગીના છોકરાએ વરાહ અવતારની જેમ પોતાના દંતસૂળ પર પૃથ્વીને ઉચકેલી જણાતી નથી. શ્રી કૃષ્ણ અવતારમાં ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની ટચલી આંગળી પર ગોવર્ધન પર્વતને ધારણ કરેલું એવું સામર્થ્ય કોઈએ બતાવેલું હતું નહીં. આ ઉપરાંત રામા અવતારમાં ભગવાન શ્રી રામે રાક્ષસ રાજ રાવણ, કુંભકર્ણ ઇત્યાદિકને મોતને ઘાટ ઉતારેલા હતા. એવો ઐશ્વર્ય આજ લગીન કોઈ સત્સંગીના દીકરાએ બતાવેલું ન હતું. છતાં પણ અહીં એવું કહેવામાં આવેલું છે કે પૂર્વે મોટા મોટા અવતાર થઈ ગયા તે કરતા તો આ સત્સંગીના સમાજની છોકરા સામે જોઈએ છે ત્યારે મહારાજના પ્રતાપે કરીને કરોડ કરોડ ગણો અધિક હવે દૈવત જણાતું હતી તો વરાહ અવતારની જેમ પૃથ્વીને દંતસૂળો પર ઉચકી લેવાની હતી. કૃષ્ણ અવતારમાં જે પ્રમાણે ગોવર્ધન પર્વત ઉચકેલો હતો તે પ્રમાણે ગોવર્ધન પર્વત ઉચકી લેવાનો હતો. પણ કોઈ સત્સંગીના દીકરાએ પોતાની ટચલી આંગળી પર ઈંટ પણ ઉચકેલી દેખાતી નથી. એટલે આ વાત કેવલ ને કેવલ ગડબડ ગોટાળા વાળી ભકોળા છે, બીજું કાંઈ નથી. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાત તૃતીય પ્રકરણની બીજી વાતમાં સ્વામી કહે છે કે મહારાજને શ્રી કૃષ્ણ જેવા સમજે તો ગોલોકને પામે, રામચંદ્રજી જેવા સમજે તો વૈકુંઠને પામે, વાસુદેવ જેવા જાણે તો શ્વેતદ્વીપને પામે, ને નરનારાયણ જેવા જાણે તો બદ્રિકાશ્રમને પામે. તે જેવા જાણે તેવો થાય ને તેટલું ઐશ્વર્ય ને તેટલા સામર્થ્યને પામે. ને શ્રીજી મહારાજને સર્વ અવતારના અવતારી ને અક્ષરધામના પતિ સમજે તો અક્ષરધામને પામે. આ પ્રમાણે કહી અહીં સ્વામી એવું કહે છે કે રામનું ભજન કરવાથી વૈકુંઠમાં, નરનારાયણ દેવનું ભજન કરવાથી
બદ્રિકા આશ્રમમાં વાસુદેવનું ભજન કરવાથી શ્વેતદ્વીપમાં અને શ્રી કૃષ્ણ ભગવાનનું ભજન કરવાથી ગોલોકમાં જાય. પરંતુ આ વાત ભગવાન સ્વામિનારાયણના સિદ્ધાંતથી સાવ વિપરીત છે. ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયમાં ધામનું વર્ણન કરે, અર્થાત કે ગોલોક મધ્ય આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. અને એ વર્ણન કર્યા બાદ એ જ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયના 57 અને 58મા શ્લોકમાં ભગવાન સ્વામિનારાયણ કહે છે કે તદીયા યે અવતારહા સ્યુઃ તેષામેવ યુપાશયા ભક્તૈઃ સ્વધર્મ નિરતૈઃ તત્પ્રસાદાત તદાપ્યતે. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ અને તેમના અવતારોની ધર્મ સહિત ઉપાસનાથી શ્રી કૃષ્ણને વિશે ભક્તિ રસના ઉત્કર્ષને જેઓ પામ્યા છે તેઓ જ તેમના પ્રસાદથી અક્ષરધામને પામે છે. અને આ જ વાતને પૂર્ણ ટેકો નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણી પ્રકરણ 159 ચોપાઈ 80 ની અંદર આપેલો છે. ત્યાં નિષ્કુળાનંદ સ્વામી કહે છે કે નર નારાયણ આદિ અનંતરે દિવ્ય રૂપે રહે ભગવંતરે તેને આશ્રિત હોય જે જનરે પામે ગોલોક તે સહુ જન. આ પ્રમાણે નર નારાયણ આદિક અનંત જે ભગવાનના અવતાર છે એ અવતારોની આરાધના કરવાથી એ ભક્તજન ગોલોક મધ્યે આવેલા અક્ષરધામને પામે છે. કારણ કે આ ભક્ત ચિંતામણીના 159મા પ્રકરણમાં નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું જ વર્ણન કરેલું છે. જુઓ, ત્યાં સ્વામી લખે છે કે એવા ગોલોક મધ્યે સુંદર રે શોભે રાધા કૃષ્ણનું મંદિર રે તેને ફરતા કનક કોટ સોળ રે શોભે સુંદર ખાઈ અતોલ રે તેનું અક્ષર બ્રહ્મ છે નામ રે ગુણાતીત અચલ હરિ ધામ રે. આ પ્રમાણે અહીં નિષ્કુળાનંદ સ્વામીએ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામનું વર્ણન કરેલું છે. અને નર નારાયણ આદિક અનંત જે ભગવાનના અવતારો છે એ અવતારોના શરણે જવાથી એમની ધર્મ સહિત એકાંતિક ભક્તિ કરવાથી એ ગોલોક મધ્યે આવેલા અક્ષરધામમાં જ જવાય છે. કોઈ પણ અવતારની ઉપાસના કરવાથી દેહાંતે એ સાધક ગોલોક મધ્યે આવેલા અક્ષરધામની અંદર જ જવાનો છે એવું ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામી કહે છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી અહીં આ જે વાત કરેલી છે ને એ ભગવાન સ્વામિનારાયણ અને નિષ્કુળાનંદ સ્વામીના અભિપ્રાયથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી એ માનવા જોગ રહેતી નથી. તેમ પ્રકરણ 4 વાત નંબર 7માં કોઈકે સ્વામીને પૂછ્યું કે आज सत्संगी का कैसा कल्याण होता है? तो स्वामी बोलिया कि जैसा कल्याण बड़े बड़े अवतारों का होता है ऐसा कल्याण आज सत्संगी का होता है. પરંતુ આ વાત સંપૂર્ણપણે અસત્ય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા મધ્ય 13મા વચનામૃતમાં કહે છે કે અક્ષરાતીત જે પુરુષોત્તમ ભગવાન છે તે જ સર્વે અવતારનું કારણ છે અને સર્વે અવતારો પુરુષોત્તમમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે લીન થઈ જાય છે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણે કહ્યું તો અવતારો પોતાનું કલ્યાણ કરવાને અર્થે ધરાતલ પર શા માટે રહેવાના? કારણ કે મધ્યના 13મા વચનામૃતમાં તથા મહાભારતના શાંતિ પર્વના 339મા અધ્યાયમાં શ્રીમદ નારાયણ ભગવાને સ્પષ્ટ રૂપે કહેલું છે કે બધા જ અવતારો અંતે પોતાના મૂળ સ્વરૂપની અંદર લીન થઈ જાય છે. પછી એણે પોતાનું કલ્યાણ કેવી રીતના કરવાનું? હવે પ્રથમના 42મા વચનામૃતની અંદર જુઓ ભગવાન સ્વામિનારાયણ શું કહે છે. તો ભગવાન સ્વામિનારાયણ કહે છે કે પરમાત્મા જે શ્રી કૃષ્ણ ભગવાન એની સંગાથે વ્રજની ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને પ્રીતિ કરી તો પણ સર્વે ભગવાનની માયાને તરી ગયો ને પોતે ગુણાતીત થઈને નિર્ગુણ એવું જે ભગવાનનું અક્ષરધામ તેને પામ્યું. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણની સાથે ગોપીઓએ કામ બુદ્ધિએ કરીને હેત કર્યું તો બધી જ ગુણાતીત થઈને ભગવાનના અક્ષરધામને પામ્યું. હવે જેનું ભજન કરે છે
એવી ગોપીઓ ભગવાનના ધામમાં ગઈ અને એ શ્રી કૃષ્ણ ભગવાનના ધામમાં ગયા નથી, એવું આ સ્વામીની વાતો પરથી સમજાય છે. એટલે અવતારને જે ભજતા હતા તેનું કલ્યાણ થઈ ગયું, પરંતુ અવતાર માત્રનું કલ્યાણ થયું નહીં. આ વળી કઈ જાતની વાત? આ વાત તો વચનામૃતથી સંપૂર્ણપણે વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય થતી જ નથી. માટે આ વાત સંપૂર્ણપણે ત્યાગ કરવા યોગ્ય છે. તે જ પ્રમાણે 5મા પ્રકરણની 21મી વાતમાં તો ગુણાતીતાનંદ સ્વામીએ હદ કરી નાખી છે. ત્યાં સ્વામી કહે છે કે વચનામૃત વંચાવીને કહ્યું કે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને એ મહારાજને એક સરખા કહે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને એનો સંગ ન કરવો. આ પ્રમાણે કહી ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે મુક્તાનંદ સ્વામી, નિત્યાનંદ સ્વામી, સુકાનંદ સ્વામી ઇત્યાદિક નંદ સંતો, રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, એઓએ પોતાના ગ્રંથોની અંદર રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન શ્રી હરિની એકતા બતાવેલી છે. તથા એઓએ પોતાના ગ્રંથમાં બધા જ ધામોની એકતા બતાવેલી છે. અર્થાત કે ગોલોક ધામ, વૈકુંઠ ધામ, અક્ષરધામ ઇત્યાદિકની એકતા બતાવેલી છે કે એક જ ધામને વિભિન્ન નામથી કહેવાય છે એવું કહ્યું છે. અને આ પ્રમાણે આ સંતોએ તથા આચાર્યોએ કહ્યું એટલે આ બધા જ પંચ મહાપાપથી પણ મોટા પાપી થયા. સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવન નામનો નિબંધ બનાવેલો છે, અર્થાત કે ગ્રંથની રચના કરેલી છે. એમાં 1 37 10 થી 37, 1 39 2 થી 3, પ્રકરણ 1 38મો અધ્યાય 12 થી 14, 1 42 37, 1 49 88 થી 90, 1 59 92, 2 18 12 14, 3 1 12 13, 3 17 2, 3 43 31, 3 49 29, 3 41 56 57, 4 22 27, 4 32 40 તથા નિત્યાનંદ સ્વામી કૃત હરિ દિગ્વિજય 6 60 થી 63, 11 12 થી 13, 13મો ઉલ્લાસ 63 થી 64મો શ્લોક, 14મો ઉલ્લાસ 16 થી 19મો શ્લોક, 14મો ઉલ્લાસ 67 થી 74મો શ્લોક, 15 45 16 7 9, 37 141 142, 38 15 થી 26મો શ્લોક, ભક્ત ચિંતામણી જેમાં નિષ્કુળાનંદ સ્વામી પ્રકરણ 1 થી 14 ચોપાઈ, 7મું પ્રકરણ 50 થી 52મી ચોપાઈ, 8 6 થી 8 ચોપાઈ, 15 5 થી 8, 16 34 થી 37, 16 1 થી 3, પ્રકરણ 24 23 થી 25મી ચોપાઈ, નિષ્કુળાનંદ કાવ્ય પુરુષોત્તમ પ્રકાશ 1 થી 5 પ્રકરણ, હરિલીલામૃતમ બીજો કળશ 31મો વિશ્રામ 33મી ચોપાઈ, 2 4 11 થી 14, હરિલીલા કલ્પતરુ 1 26 12, 1 25 8, 2 21 6 7, 2 7 34, 2 34 35, 2 45 54, 4 39 27, હરિલીલા પ્રદીપ 3 1 43, 3 3 38 39, 3 14 46, ઉન્મદ ગંગા મહાત્મ્ય 83મા અધ્યાયનો 26મો શ્લોક, હરિચરિત્રમ 1 10 17, 2 9 40, 2 5 3, 2 7 6, 2 9 35, 4 4 5, 4 6 4 થી 7, 4 13 19, 4 13 81, 4 41 13 થી 14, 4 53 26, હરિચરિત્રામૃત સાગર પૂર 1 1 25, 1 3 15 17, 1 7 45 46, 1 7 53, 1 11 14, 1 34 23, 1 37 38, 1 53 6, 1 75 14 થી 30, 1 76 33 34, 1 77 4, 1 77 43, 1 80 28, 2 14 25 27, 2 47 7, 3 7 30,
3 43 6 થી 9, 4 28 48, 4 47 24, 5 25 3 થી 6, 6 39 12 13, 7 42 26, 7 43 12 થી 14, 8 12 11, 8 13 15 16, 8 57 8 થી 10, 9 12 37 38, 9 51 11 થી 17, 10 5 12 13, 10 37 25 24 25, 11 18 40, 13 33 40 ઇત્યાદિકની અંદર હરિચરિત્રામૃત સાગરમાં આધારાનંદ સ્વામી તથા હરિચરિત્રમાં અખંડાનંદ બ્રહ્મચારી, નિત્યાનંદ સ્વામી, રઘુવીરજી મહારાજ, વિહારીલાલજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, સદગુરુ સતાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી એવું કહ્યું છે કે જે નંદનંદન શ્રી કૃષ્ણ છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. અને જેને ગોલોક ધામ કહે છે એને જ વૈકુંઠ ધામ કહે છે અને એને જ અક્ષરધામ કહે છે. આ પ્રમાણે કહી એ લોકોએ ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ધામ એક જ છે પરંતુ એના નામ ભિન્ન ભિન્ન છે. તો આ પ્રમાણે આ સંતો જેઓએ રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા પ્રતિપાદન કરી અને ગોલોક ધામ છે એને જ એઓએ વૈકુંઠ ધામ કહ્યું અને એને જ અક્ષરધામ કહ્યું. આ પ્રમાણે કહી એ લોકોએ ધામની એકતા પ્રતિપાદન કરી તો ગુણાતીતાનંદ સ્વામીની આ વાત નંબર 21 પ્રમાણે આ બધા જ લોકો પંચ મહાપાપથી મોટા પાપી થયા અને એ લોકોનો ક્યારેય પણ સંગ ન કરવો એવું સ્વામી અહીં કહી રહ્યા છે. હવે બોલો બધા, આ વાત સત્ય છે? ક્યારેય પણ નહીં. આ વાત સંપૂર્ણપણે ગલત છે. આ 5મા પ્રકરણની 21મી વાત તો આ બધી જ વાતોની અંદર સૌથી ભંગારમાં ભંગાર વાત છે. જો એની અંદર આવા શબ્દો લખેલા છે, જે લોકોએ જોવું હોય તે જઈને જોઈ શકે છે. હવે બતાવો આ વાતને પ્રમાણ તરીકે મનાય? ને જો તમે પ્રમાણ તરીકે માનો તો આ બધા જ સંતો છે, આચાર્યો છે, એ પંચ મહાપાપથી પણ મોટા પાપી સિદ્ધ થઈ જશે. એટલે આ વાત સંપૂર્ણપણે ગલત છે. મેં જે નંબરો આપેલા છે ને એ નંબરો ઉઠાવીને જોઈ લેજો. ત્યાં બધી વાત લખેલી છે. ત્યાં આ સંતોએ અને આચાર્યોએ બધા ધામની એકતા બતાવેલી છે અને બધા જ અવતારો સાથે શ્રી હરિની અભિન્નતા બતાવેલી છે. જે લોકો જોવું હોય તે જોઈ શકે છે. એટલે આ વાત સંપૂર્ણપણે ગલત છે એવું સંપ્રદાયના માન્ય તે જ પ્રમાણે 5મા પ્રકરણની 27મી વાતમાં પણ સ્વામી કહે છે કે આ સમય મહારાજ પ્રગટ થયા તે બેડા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે તો એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજાય છે. અવતાર પોતાનું કાર્ય કરી મૂળ ધામસ્થ રૂપની અંદર લીન થઈ ગયા એવું મધ્યનું 13મું વચનામૃત તથા ભગવાન વેદવ્યાસજી કૃત મહાભારતના શાંતિ પર્વ 339માં અધ્યાયની અંદર કહેલું છે. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો શા માટે પ્રગટ થયા એ પ્રશ્ન સ્વામીને કરવાનો, પરંતુ સ્વામી એનો કોઈ ઉત્તર આપવા તૈયાર નથી. ગૂઢાર્થની અંદર એવું દેખાય છે, અર્થાત કે કહેવાનો અભિપ્રાય એવો છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો પોતાનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા. પરંતુ આ વાત પણ મધ્યના 13મા વચનામૃત તથા શાંતિ પર્વ 339માં અધ્યાયથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે એની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે બધા જ અવતારો અક્ષરધામના મૂળ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે એટલે કે મૂળ સ્વરૂપને વિશે લીન થઈ જાય છે.
એટલે આ વાત પણ વ્યાસ વચન તથા ભગવાન સ્વામિનારાયણના વચનથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય થતી નથી. તે જ પ્રમાણે 5મા પ્રકરણની 27મી વાતમાં પણ સ્વામી કહે છે કે આ સમયે મહારાજ પ્રગટ થયા એ વેળા 1000 ભગવાનના અવતાર થયા ને પોતે તો એક માહી અવતારી થયા એમ ચોખ્ખું સમજાય છે. અવતાર પોતાનું કાર્ય કરી મૂળ ધામસ્થ રૂપની અંદર લીન થઈ ગયા એવું મધ્યનું 13મું વચનામૃત તથા ભગવાન વેદવ્યાસજી કૃત મહાભારતના શાંતિ પર્વ 339માં અધ્યાયની અંદર કહેલું છે. તો ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો શા માટે પ્રગટ થયા એ પ્રશ્ન સ્વામીને કરવાનો, પરંતુ સ્વામી એનો કોઈ ઉત્તર આપવા તૈયાર નથી. ગૂઢાર્થની અંદર એવું દેખાય છે, અર્થાત કે કહેવાનો અભિપ્રાય એવો છે કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એની સાથે અવતારો પોતાનું કલ્યાણ કરવા માટે પ્રગટ થયા, પરંતુ આ વાત પણ મધ્યના 13મા વચનામૃત તથા શાંતિ પર્વ 339માં અધ્યાયથી સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે એની અંદર સ્પષ્ટ રૂપે ભગવાન સ્વામિનારાયણ કહી રહ્યા છે કે બધા જ અવતારો અક્ષરધામના મૂળ સ્વરૂપમાંથી પ્રગટ થાય છે અને પાછા પુરુષોત્તમને વિશે એટલે કે મૂળ સ્વરૂપને વિશે લીન થઈ જાય છે. એટલે આ વાત પણ વ્યાસ વચન તથા ભગવાન સ્વામિનારાયણના વચનથી વિપરીત હોવાથી ક્યારેય પણ માનવા યોગ્ય થતી નથી. હવે જુઓ પ્રકરણ 5 વાત નંબર 93માં હસવું આવે એવી વાત સ્વામીએ કહેલી છે. જ્યાં સ્વામી કહે છે કે ગોલોક વૈકુંઠના મુક્ત કસર તાળવા અહીં આવે છે અને અક્ષરધામના મુક્ત પણ અહીં ભગવાન ભેળા આવે છે ત્યારે કસર તળે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે વાસના વાળો જીવાત્મા પણ ભગવાનના ધામમાં જાય છે એવું સ્વામી અહીં કહી રહ્યા છે અને એ ધામમાંથી પણ એ પાછો આવે છે. શા માટે? તો પોતાની કસર તાળવા માટે. પરંતુ આ વાત ભગવાન વેદવ્યાસજી કૃત શ્રીમદ ભગવદ્ ગીતાથી સંપૂર્ણપણે વિપરીત છે. ભગવાન વેદવ્યાસજી કૃત શ્રીમદ ભગવદ્ ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે યદ ગત્વા ન નિવર્તન્તે તદ્ધામ પરમમ મમ. અર્થાત કે જે ધામની અંદર ગયેલો મનુષ્ય ક્યારેય પણ પુનઃ આ મનુષ્ય લોકની અંદર આવતો નથી. આ પ્રમાણે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સ્વમુખે કહેલું છે. ચાલો કદાચ એવું કહેવામાં આવે કે ગોલોક છે, વૈકુંઠ છે, એના મુક્તો કસર તાળવાને અર્થે આ ધરાતલની ઉપર પાછા આવે, પરંતુ અક્ષરધામ તો સ્વામીએ સ્વામિનારાયણ સંપ્રદાયના લોકોનું માનેલું છે. હવે એ અક્ષરધામમાં ગયેલો મનુષ્ય પુનઃ આ ધરાતલ પર શા માટે આવે અને શા માટે આવે તેનો ઉત્તર સ્વામી અહીં આપેલો છે કે કસર તાળવાને અર્થે. હવે ભાઈ કસર હોય ને, અર્થાત કે વાસના હોય ને, તો એ ભગવાનના ધામની અંદર પહોંચી જ ન શકે. છાંડોગ્ય ઉપનિષદની અંદર અને કૌશિતકી ઉપનિષદની અંદર ભગવાનના ધામનું વર્ણન કરવામાં આવેલું છે. ત્યાં જ્યારે જીવાત્મા મુક્ત થાય ને પછી એ ભગવાનના ધામમાં જાય ત્યારે ભગવાનના ધામની અંદર ભગવાનના ધામની ચારે ફરતે વિરજા નામની નદી આવેલી છે. એ વિરજા નામની નદીમાં મુક્તો એ જીવાત્માના શરીરને જબોળે છે, અર્થાત કે જીવાત્માને જબોળે છે અને જબોળતા એ જીવાત્માની અંદર રહ્યું સહ્યું કારણ શરીર હોય ને એ પણ સમાપ્ત થઈ જાય છે અને પછી એ શુદ્ધ થાય છે. એને દિવ્ય દેહ આપવામાં આવે છે, વસ્ત્ર અલંકારથી સજાવવામાં આવે છે અને એને ભગવાનની પાસે લઈ જવામાં આવે છે. આ પ્રમાણેનું વર્ણન એ ઉપનિષદોની અંદર કરવામાં આવેલું છે. હવે અક્ષરધામની અંદર ગયેલા જીવાત્માની વાસના જ રહેતી નથી તો એ પોતાની કસર તાળવા માટે આ ધરાતલ પર શા માટે આવવાનો? એટલે આ વાત પણ સંપૂર્ણપણે વિપરીત છે. આવો તો કેટલોય કચરો આ વાતની અંદર લખેલો છે. તમને કેવલ અહીં થોડું દિગ્દર્શન કરાવેલું છે. પાને પાને કેવલ ને કેવલ આવો કચરો જ જોવા મળે છે. જાણે
કોઈ મહામૂર્ખે સ્વામીના નામની ઉપર આ વાત જે છે એ ઘડી નાખેલી છે. ગુણાતીતાનંદ સ્વામી જેવા પરમ ભાગવત સંત આવી કચ્ચરપટ્ટી વાત ક્યારેય પણ કરે નહીં. 5મા પ્રકરણની 95મી વાતમાં શું લખેલું છે કે બીજાએ રાસ કરી અને આવા સાધુએ તો તોડાવ્યો. આ પ્રમાણે કહી ભગવાનની દિવ્ય લીલાઓની ઉપર પણ આક્ષેપ મૂકેલો છે. તો જે લોકો ભગવાનના દિવ્ય ચરિત્રની ઉપર આક્ષેપ કરે છે તેને શ્રીજી મહારાજ કેવા કહે છે? તો ભગવાન સ્વામિનારાયણ ગધડા મધ્યના 53મા વચનામૃતમાં કહે છે કે એવા જે પરમેશ્વર તેના ચરિત્રને વિશે ને તે ભગવાનની જે સમજણ તેને વિશે જે દોષ દેખે છે તેને વિમુખ ને અધર્મી જાણવો અને સર્વે મૂર્ખોનો રાજા જાણવો અને ભગવાનને ભગવાનના ભક્ત તેની તો અલૌકિક સમજણ હોય. અહીં ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહેલું છે કે જે પરમેશ્વરના ચરિત્રને વિશે તથા ભગવાનની સમજણને વિશે દોષ પરથે છે એને વિમુખ જાણવો, અધર્મી જાણવો અને મૂર્ખનો રાજા જાણવો. હવે આ વાત જો ગુણાતીતાનંદ સ્વામીએ કરી હોય તો ગુણાતીતાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણની દ્રષ્ટિમાં કેવા ઠરે એ શ્રોતાગણ નક્કી કરે. હવે પ્રકરણ 5 વાત નંબર 31માં ગુણાતીતાનંદ સ્વામી કહે છે કે વિધાત્રાનંદ સ્વામી વાળી પત્રી વંચાવીને બોલ્યા, જે આ વાત યથાર્થ જાણ્યા પછી કાંઈ કરવું બાકી રહે નહીં. આ પત્રી ઉપર અચિંત્યાનંદ બ્રહ્મચારી પાસે ગ્રંથ આખો કરાવ્યો, જે ગ્રંથ હરિલીલા કલ્પતરુ. તેમાં સંપૂર્ણ વાત આવી ગઈ છે. અહો, હમણાં ઘણી પ્રાપ્તિ છે. આવા સાધુ તો ભગવાનના જેવા કહેવાય. પોતાના વખાણ પોતાને ન કરવા એમ શિક્ષાપત્રી શ્લોક 37માં કહ્યું છે. પણ કહ્યા વિના સમજાય નહીં, પછી બહુ ખોટ જાશે. હવે અહીં અચિંત્યાનંદ બ્રહ્મચારીજી પાસે હરિલીલા કલ્પતરુ નામનો ગ્રંથ કરાવ્યો, પરંતુ આ ગ્રંથના કરતા અચિંત્યાનંદ બ્રહ્મચારી નથી, પણ રઘુવીરજી મહારાજ છે. રઘુવીરજી મહારાજે સ્વામિનારાયણ સંપ્રદાયમાં હરિલીલા કલ્પતરુ નામનો સૌથી મોટો ગ્રંથ રચેલો છે, જે 12 સ્કંધની અંદર આવેલો છે. અને આ હરિલીલા કલ્પતરુમાં પણ સ્થાને સ્થાને રઘુવીરજી મહારાજે એવું કહ્યું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ તરીકે પ્રગટ થયા છે. જેમ કે સ્કંદ 1:26 12મા શ્લોકમાં, 1:25 8માં, સ્કંદ 2:21મા અધ્યાયના 6ઠ્ઠા અને 7મા શ્લોકમાં, 2:7:34, 2:34-35, 2:45-54, ચતુર્થ સ્કંદ 39મા અધ્યાયના 27મા શ્લોકમાં. આટલા સ્થાન પર રઘુવીરજી મહારાજે એવું કહ્યું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ તરીકે પ્રગટ થયા છે. અને અહીં સ્વામી એવું કહી રહ્યા છે કે અચિંત્યાનંદ બ્રહ્મચારીજી પાસે અમે હરિલીલા કલ્પતરુ નામનો ગ્રંથ કરાવ્યો, પરંતુ આ ગ્રંથના કરતા તો રઘુવીરજી મહારાજ છે. અને અત્યારે છપાઈને એ ગ્રંથ પ્રસિદ્ધ પણ થઈ ગયો છે. એટલે આ વાત પણ સંપૂર્ણપણે અસત્ય છે. તે જ પ્રમાણે ગુણાતીતાનંદ સ્વામીની વાતું પ્રકરણ 5 33મી વાતમાં સ્વામી કહે છે કે મહારાજે પ્રથમ નિત્યાનંદ સ્વામીને પોતાનું પુરુષોત્તમપણું કહેલું. તે જ્યારે સત્સંગી જીવન ગ્રંથ કર્યો ત્યારે ઉપાસનાનો પ્રસંગ નાખ્યો. તેમાં શ્રી કૃષ્ણની ઉપમા દેવા માંડી. ત્યારે સ્વામી કહે, જે બાદશાહને કઈ ચાકરની ઉપમા દેવાય ન દેવાય. એવી રીતે 7 દિવસ લગી કજિયો ચાલ્યો. ત્યારે મહારાજ કહે
જે એમ જ લખાય, તમે શું જાણો? ને કેટલુંક ખીજ્યા તો પણ ન માન્યું ને કહ્યું, જે ચરિત્ર મેળવો, જે મહારાજે કીધા છે તે તેણે કીધા છે. એમ કેટલુંક થયું ને એકલા કાઢ્યા, અને મહારાજ પણ બીજા સાધુ ભેળા ભળી ગયા તો પણ ન માન્યું. પછી મહારાજે કહ્યું, જે અમારું રહસ્ય આ સાધુ જાણે છે. એમ કહીને નિત્યાનંદ સ્વામીને હાર આપ્યો. ને સ્વપ્નમાં ગોપાળાનંદ સ્વામીને મહારાજે કહ્યું, જે અમારું પુરુષોત્તમપણું નહીં પ્રવર્તાવો તો આને આ દેહમાં 1000 વર્ષ સુધી રાખીશ. પછી સ્વામી કહે, મને પણ મહારાજે કહ્યું હતું ને ખરડામાંથી પણ જાણ્યું. હવે અહીં ગુણાતીતાનંદ સ્વામી એવું કહે છે કે સત્સંગી જીવન ગ્રંથ રચાયો ત્યારે સતાનંદ સ્વામીએ મહારાજને શ્રી કૃષ્ણની ઉપમા દેવામાં આવી. તે સમયે નિત્યાનંદ સ્વામીએ વિરોધ કર્યો કે બાદશાહને કાંઈ ચાકરની ઉપમા દેવાય, અને 7 દિવસ પર્યંત આ વિરોધ ચાલતો રહ્યો. ભગવાન શ્રી હરિએ નિત્યાનંદ સ્વામીને એક બાજુ કરી દીધા, અને બીજા સાધુ જે એવું કહેતા હતા કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે ધર્મનંદન હરિકૃષ્ણ છે, એની સાથે મહારાજ પણ ભળી ગયા. પરંતુ નિત્યાનંદ સ્વામી એકલા વિરોધ કરતા રહ્યા. અંતે મહારાજ રાજી થયા અને બોલ્યા કે અમારું રહસ્ય આ સાધુ જાણે છે. અને આડકત રીતે અહીં એવું કહેવાયું છે કે ભગવાન શ્રી હરિ અને શ્રી કૃષ્ણ એ ભિન્ન તત્વો છે. હવે અહીં એક બહુ મોટો સંશય થાય છે. જો વાસ્તવની અંદર જ સત્સંગી જીવન ગ્રંથ રચતી વખતે વિવાદ થયો છે, તો સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનના પાને પાને, અધ્યાયે અધ્યાયે એવું શા માટે લખેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જેમ સત્સંગી જીવન એક શ્રી કૃષ્ણાય નમઃ તસ્મૈ યહ સાક્ષાત ધર્મનંદન, અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. તે જ પ્રમાણે 1:37 10 થી 37 શ્લોકમાં, 1:39 2 ને 3 શ્લોકમાં, 1:38 12 થી 14 શ્લોકમાં, 1:42 37 શ્લોકમાં, 1:49 88 થી 90 શ્લોકમાં, 1:59 92 શ્લોકમાં, બીજા પ્રકરણના 5મા અધ્યાયના 29 અને 30 શ્લોકમાં, 2:6 16 થી 24 શ્લોકમાં, 2:18 12 થી 14 શ્લોકમાં, 2:18 21 શ્લોકમાં, 2:23 17 અને 18 શ્લોકમાં, 2:17 12 શ્લોકમાં, 2:31 25 અને 26 શ્લોકમાં, 2:31 28 થી 31 શ્લોકમાં, તૃતીય પ્રકરણ પહેલા અધ્યાયના 12 અને 13 શ્લોકમાં, 3:17 2માં, 3:43 31માં, 3:49 29માં, ચતુર્થ પ્રકરણ 22મા અધ્યાયના 27મા શ્લોકમાં, 4:32 40માં સદગુરુ સતાનંદ સ્વામી એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. જો વાસ્તવની અંદર વિવાદ થયો હતે તો સદગુરુ સતાનંદ સ્વામીએ સત્સંગી જીવનમાં ઠેર ઠેર જગાએ શા માટે લખ્યું કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે? એમણે એ ગ્રંથની અંદર એવું લખવું જોઈતું હતું કે શ્રી કૃષ્ણ ભગવાન અને ભગવાન શ્રી હરિ એ ભિન્ન છે, પરંતુ એવું લખ્યું નથી. ચાલો સત્સંગી જીવનની વાત એક બાજુ. નિત્યાનંદ સ્વામીએ પોતાના જીવનમાં હરિ દિગ્વિજય નામના ગ્રંથની રચના કરેલી છે, જેની અંદર એઓએ સંપ્રદાયનું સકલ રહસ્ય લખેલું છે. અને આ ગ્રંથના પણ પ્રત્યેક ઉલ્લાસમાં નિત્યાનંદ સ્વામી એવું કહે છે
કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. જેમ કે હરિદિગ્વિજય ચતુર્થ ઉલ્લાસ 34 થી 40 શ્લોક, છઠ્ઠા ઉલ્લાસના ચતુર્થ શ્લોકમાં, ચતુર્થ ઉલ્લાસના 34મા શ્લોકમાં, છઠ્ઠા ઉલ્લાસના છઠ્ઠા શ્લોકમાં, 6:60 થી 63માં, 11, 12 થી 13માં, 13, 63 થી 64માં, 14મા ઉલ્લાસના 16 થી 19મા શ્લોકમાં, 14મા ઉલ્લાસના 67 થી 74મા શ્લોકમાં, 15, 45, 16, 7 થી 9, 37, 141, 142, 38મા ઉલ્લાસના 15 થી 26મા શ્લોકની અંદર, 41મા ઉલ્લાસના 18મા શ્લોકમાં, 47મા ઉલ્લાસના 31મા શ્લોકમાં, 41મા ઉલ્લાસના 31મા શ્લોકમાં સદગુરુ નિત્યાનંદ સ્વામી એવું કહે છે કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રકટ થયા છે. જો નિત્યાનંદ સ્વામી ખરેખર સત્સંગી જીવન ની રચના થતી હતી ત્યારે વિવાદમાં ઉતરા હતે તો હરિદિગ્વિજય ગ્રંથ રચતી વખતે એવો એ સ્થાન સ્થાન પર એવું શા માટે કહ્યું કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. શ્રોતાગણો, આ વાત જે છે એ અત્યારે ચગાવી મૂકવામાં આવેલી છે. વસ્તુતાએ આ વાત સત્ય નથી. નિત્યાનંદ સ્વામીના ગ્રંથને જઈને તમે જુઓ, સત્સંગી જીવન ગ્રંથનું અધ્યયન કરો. આ ઉપરાંત નિત્યાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતના 10મ સ્કંદ પર વ્યાખ્યા લખી છે. એમાં પણ 10મ સ્કંદના 50મા અધ્યાયના 10મા શ્લોકમાં એવું કહે છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ રૂપે પ્રગટ થયા છે. વાસ્તવની અંદર જો વિવાદ થયો હતે તો નિત્યાનંદ સ્વામીએ પોતાના ગ્રંથની અંદર એવું શા માટે લખ્યું કે સાક્ષાત દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે? એમણે જુદું લખવું જોઈએ ને કે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન પણ પૃથક તત્વ છે ને ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ પણ પૃથક તત્વ છે. પરંતુ એવું લખેલું નથી. એઓએ હરિદિગ્વિજયના ઉલ્લાસે એવું લખેલું છે કે દેવકી નંદન શ્રી કૃષ્ણ છે તે ધર્મનંદન હરિકૃષ્ણ. ભક્તો, આવો તો કેટલોય ગડબડ ગોટાળો આ સ્વામીની વાતોની અંદર છે. જો એ ગોટાળો હું વધુ બતાવું ને તો પ્રવચન લંબાઈ જાય એમ છે. પરંતુ જે લોકો શાસ્ત્રોની અંદર પ્રવેશ કરી ચૂકેલા છે એ લોકો આ ગામઠી વાટ વાંચે ને તો એને તત્કાલ જ અસ્થિમાં જઈને મૂકી દે કે આ વાતની અંદર કાંઈ નથી. કેવલ ભગવાન શ્રી હરિને શ્રેષ્ઠ બતાવવાને અર્થે અને ગુણાતીતાનંદ સ્વામીને મૂળ અક્ષર બતાવવાને અર્થે તથા અક્ષરધામને બીજા ધામ કરતા શ્રેષ્ઠ બતાવવાને અર્થે ઉદ્યોગ કરવામાં આવેલો છે. બાકી આની અંદર કાંઈ જ છે નહીં. ભગવાનની લીલાઓની ઉપર પણ આક્ષેપ આપવામાં આવેલો છે. ભક્તો, આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો વાસ્તવની અંદર ગુણાતીતાનંદ સ્વામી કરી જ નથી. અને એ વાત જ્યારે સંપ્રદાયથી બહિર્મુખ થઈ ગયેલા લોકોની સાથે બોરસઠ કોર્ટમાં શાસ્ત્રાર્થ થયો ત્યારે એ લોકોએ પણ કબૂલેલું છે. જે લોકોએ જોવું હોય એ બોચાસણ બંધનો અતિથિ ઇતિહાસનો જે જજમેન્ટ છે એ જજમેન્ટની અંદર જોયેલી આ વાત એ લોકોએ કબૂલ કરેલી છે. માટે પોતાનું હિત ઈચ્છતા દરેક વ્યક્તિએ આ વાતને ક્યારેય પણ વાંચવી જોઈએ નહીં. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રીની 29મા શ્લોકની અંદર કહ્યું છે
કે કૃષ્ણ કૃષ્ણ અવતારણમ ખંડનમ યત્ર યુક્તિભિ કૃતમ શાતાની શાસ્ત્રની નમાન્યનિ કદાચ. કે જે શાસ્ત્રોમાં શ્રી કૃષ્ણ ભગવાન અને શ્રી કૃષ્ણ ભગવાનના વરાહાદિક અવતારોનું યુક્તિએ કરીને ખંડન કરેલું હોય એ શાસ્ત્રો ક્યારેય પણ માનવું નહીં અને વાંચવું પણ નહીં. માટે આવી વાતોને તમે દૂરથી જ ત્યાગ કરી દેજો. આની અંદર કોઈ જ્ઞાન જોવા મળતું જ નથી. આટલું કહીને હું મારા પ્રવચનને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ સર્વે સુખીનો ભવંતુ સર્વદ્રાણી પશ્યન્તુ મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ.